नमस्कार दर्शक मित्रों, दमन न्यूज में आपका स्वागत है। खबरों की शुरुआत करने से पहले आइए एक नजर डालते हैं आज की सुर्खियों पर। पारड़ी वैजनाथ मंदिर में महिला से दोष निवारण की बात कहकर 2 तोला सोने की चूड़ी लेकर शख्स हुआ फरार। पुलिस ने मंदिर के सीसीटीवी कैमरे में घटना की फुटेज को लेकर जांच शुरू की है। पारड़ी वैजनाथ मंदिर में महिला से दोष निवारण की बात कहकर 2 तोला सोने की चूड़ी लेकर एक शख्स हुआ फरार। पारड़ी में स्थित प्राचीन वैजनाथ महादेव मंदिर में पुजारी के रूप में कार्यरत कन्हूभाई रावल की बहू जब मंदिर की सफाई कर रही थी, उसी समय एक अनजान व्यक्ति ने मंदिर में प्रवेश किया और दान में पैसे डालने के बाद दोष निवारण की विधि करने की बात कहने लगा। विधि में सोने की दोनों हाथों की चूड़ियां रखवाकर अगरबत्ती लेने का बहाना बनाकर महिला कुछ समझ पाए उससे पहले ही वह व्यक्ति 2 तोले सोने की चूड़ियां लेकर फरार हो गया। पारड़ी के किले की तलहटी में स्थित प्राचीन वैजनाथ महादेव मंदिर में शाम के समय की रस्म के अनुसार मंदिर के पुजारी कन्हूभाई रावल की बहू हेमाबेन संजय भाई रावल सफाई कर रही थी। मंदिर के निचले सीढ़ियों की सफाई करने के दौरान एक व्यक्ति टोपी और मुंह पर मास्क पहनकर आया और हेमाबेन से कहा कि उसे दान पेटी में पैसे डालने हैं और 100 रुपए का नोट दिया। हेमाबेन उसे दिए गए 100 रुपए का नोट दान पेटी में डालने गई। उसके बाद उस व्यक्ति ने बहुचराजी माता के मंदिर के पास गया और हेमाबेन से कहा कि उसे दोष निवारण की विधि करनी है, जिसके लिए चांदी की वस्तु चाहिए। हेमाबेन ने कहा कि उनके पास ऐसी कोई वस्तु नहीं है, लेकिन उन्होंने पहनी हुई 2 तोले की सोने की चूड़ियां हैं। उस व्यक्ति ने कहा कि चूड़ियां भी चलेगी और जब हेमाबेन अपने हाथों से सोने की चूड़ियां दी तो उस अनजान व्यक्ति ने अपनी जेब से 500 की चूड़ियां निकालकर नोट में लपेट दी और कहा कि वह अगरबत्ती लेने जा रहा है और इस तरह सोने की चूड़ियां लेकर फरार हो गया। एक अनजान व्यक्ति 2 तोले सोने की चूड़ियां लेकर भाग गया था। इस घटना के बारे में हेमाबेन ने पारड़ी पुलिस स्टेशन में लिखित शिकायत दर्ज की, जिसमें उस व्यक्ति को सीसीटीवी कैमरे में देखा गया। सीसीटीवी कैमरे के फुटेज के आधार पर पुलिस जांच कर रही है और हेमाबेन को उम्मीद है कि वह व्यक्ति पकड़ा जाएगा। બંગલી મૂકી તે મને ખબર નથી. અગરબત્તી લેવા ગયો પછી આમ જતો જ રહ્યો. કઈ બાજુ એ આ બાજુ ગમડી ચાપા બાજુ ગયો ને પછી એમણે એમ કીધું કે મારે રોજ નિવારણા માટે આ થેલીમાં એમ કે બંગડી આપણે મૂકવું, હું પછી એમ કે અગરબત્તી લઈને આવું એમ કે પેલી બંગડી એને 500ની નોટ કાઢી, 500ની નોટમાં એને બંધો બંગડી મૂકીને રબર મારી દીધી. એટલે એને મને દોષ નિવારણની વિધિને સારું કીધું. એટલે મેં ચાંદીની વસ્તુ માંગી, મેં ચાંદીની વસ્તુ નથી, મારી પાસે સોનાની બંગડી છે એમ કીધું મેં. એટલે પછી મેં એ બંધો બંગડી મેં કરી આપી ને એ ફૂલની થેલીનું મંદિર છે એટલે એ ભાઈ ગયા તેની પાછળ મેં ત્રણ ગઈ અને મંદિર ખોલી આપ્યું. પછી મેં અંદર ઊભી રહી. પછી માતાજી પાસે એમ કે મને કે મારે દોષ નિવારણની વિધિ કરવાની છે તો મને ચાંદીની વસ્તુ મને સોની આપે, આ દાન પેટીમાં મૂકો એમ કે. એટલે મેં દાન પેટીમાં સોની નોટ મૂકી આવી. પછી સફાઈ કરતી કરતી મેં નીચે ઉતરી, પછી બહાર નીકળી. તો બહાર નીકળીને મને એમ કે આ મારું નામ હેમાબેન સંજયભાઈ રાવલ. મારું રહેવાનું અહીંયા વૈજનાથ મહાદેવ મંદિરમાં. એમના એટલે મંદિરના અમે પૂજારી છીએ. મંદિરના પૂજારીમાં અમે મંદિરની સેવા કરતા હતા. એટલે અમે સફાઈ કામ કરતી હતી એટલે સફાઈ કરતા હું નીચે ઉતરી એટલામાં આ ભાઈ આવ્યા. એણે ભાઈ એટલા પૈસા હાથમાં કાઢ્યા, નોટ બધી 500ની 100ની નોટ કાઢી. પછી મને એમ કીધું કે અહીંયા પૂજારી કોણ છે? તો પૂજારીમાં મેં કીધું કે અમે જ છીએ. તો પૂજારી તો એમ કે અમારા દાન પેટીમાં પૈસા મૂકવા છે. તો પછી એમણે મને 100ની નોટ આપી. 100ની નોટ મેં પછી પૈસા મેં પેટીમાં મેં મૂકી દીધા. પછી નીચે ઉતરી આવી. પછી મને બહાર ઉતરી એટલે પેલા ભાઈ મને એમ કીધું કે સામે મંદિર કોનું છે? તો મેં કીધું કે આ માતાજીનું મંદિર છે. માતાજીનું મંદિરમાં પછી એમની પાછળ હું પણ ગઈ. પછી મંદિરનો દરવાજો ખોલી આપ્યો અંદર. પછી એ ભાઈ સાથે હું બી ગઈ ને એ ભાઈ પછી મને એમ કીધું કે મારે દોષ નિવારણ કરવું છે તો મને ચાંદીની વસ્તુ આપો. તો ચાંદીની વસ્તુ મારી પાસે તો નથી, મેં એવું કીધું. એટલે પછી મેં કહ્યું મારી પાસે આ બંગડી સોનાની બંગડી છે એટલે મારે બંગડી
કાઢી આપી, બંને બંગડી કાઢી આપી. એટલે એ ભાઈ 500 ની નોટ કાઢી, 500 ની નોટ કાઢી. પછી એમણે બંને બંગડી અંદર મૂકીને રબાર વીંટાળી દીધું. પછી એમ કીધું કે હું અગરબત્તી લઈને આવું, અગરબત્તી લઈને આવું. પણ એમને એમ કીધું કે અગરબત્તી તમારી પાસે છે પણ હું અહીંયાથી લઈ આવું એવું મને કીધું. પછી એ ગયો તો ગયો, પછી આવ્યો જ નહીં. દમણી જાપે ગયો છે એટલે દમણી જાપાની દિશામાં ગયા. પછી હું કોથળીમાં ખોલીને જોઉં ને તરત જ મને આઈડિયા આવી ગઈ કે મારે જોવું છે કે બંગડી ક્યાં ગઈ છે. તો પછી તરત મેં ખોલીને કોથળીમાં જોયું ત્યારે બંગડી અંદર હતી જ નહીં. આવ્યો જ એ આવતો તો ચાલતો જ આવતો હતો ભાઈ, ચાલતા ચાલતો જ આવ્યો, ફટાફટ આવી ગયો, ફટાફટ મારી પાસે બહાર પૈસા બતાવીને નીકળી બી ગયો ને આવી રીતે માસ્ક પહેરીને આવ્યો. માસ્ક પહેરીને જેને બી એવી ઘટના બને, માસ્ક પહેરીને આવે તો જે બી કોઈ આપણને ફસાવે તો ફસાવવું નહીં ને આવી પાછી ઘટના બને નહીં. પોલીસ એની તકેદારી રાખે એવી અમારી અમને તો આશા છે કે પોલીસ એમને પકડીએ. ભગવાનને બી અમે એવી પ્રાર્થના કરીએ કે આવું ઘટના આપણા ગામમાં ઘણી બની છે તો એમને પોલીસ પકડે એવી અમને ભાવના છે. પોલીસ ફરિયાદ અમે કરી છે, લખાણ તો અમે આપ્યું જ છે. 1.5 લાખ ખરા, આજના ભાવ પ્રમાણે 1.5 લાખની બંગડી ખરી. અન્ય વસ્તુમાં તે 2-3 વાર આવી ગયો છે ભાઈ, પણ એ બીજાના સંપર્કમાં નહીં આવ્યો. પણ હું નીચે હતી ને સફાઈ કરતી એટલે મારા હાથમાં બંગડી જોઈ એટલે એમણે આ દાનત મારા પર બગાડી. એને पारडी चंद्रपुर हाईवे पर स्थित पुल के नीचे जमा हुए पानी में फंसे वाहन चालकों ने हाहाकार मचा दिया। पारडी क्षेत्र में सुबह से ही बारिश का माहौल बना हुआ था, जिसके चलते पारडी नेशनल हाईवे नंबर 48 चंद्रपुर पुल पर पानी भर जाने से वाहन चालकों को कठिनाई का सामना करना पड़ा। हाईवे प्राधिकरण की एक बार फिर से लापरवाही सामने आने पर लोगों ने गुस्सा जताया। हाईवे पर बारिश के पानी की निकासी के लिए सफाई न करने से पानी भर जाने की समस्या उत्पन्न हो गई, जिससे मानसून से पहले की तैयारियों की पोल खुल गई। वापी बगवाड़ा के बाद अब पारडी हाईवे पर भी पानी भर जाने से हाईवे प्राधिकरण और प्रशासन को ध्यान देना बेहद जरूरी हो गया है। पारडी तालुका के विभिन्न गांवों में बारिश होने से सड़कों पर पानी भर गया। इसके साथ ही सुबह स्कूल जाने वाले छात्रों और नौकरी पेशा लोग रेनकोट और छाता लेकर बाहर निकले थे। पारडी में बारिश का माहौल बना हुआ था, जिससे मौसम में ठंडक फैल गई और लोगों ने अभी भी बारिश की उम्मीद बनाए रखी। पारडी के उमरसाड़ी, माछीवाड़, देसाईवाड़, रोहिणा, पलसाणा, बालधा, कोलक, उदवाड़ा सहित कई गांवों में बारिश हुई थी और बारिश जारी रहने से गर्मी से लोग परेशान थे, जिन्हें राहत मिली। सोलसुंबा पुल के सर्विस रोड का काम टाले जाने के कारण बारिश में लोग परेशान हैं। उमरगाम तालुका में संजान और सोलसुंबा के पास करोड़ों रुपए खर्च करके फ्लाईओवर पुल बनाया गया है, लेकिन पुल के छोर पर बने सर्विस रोड पर अतिक्रमण को हटाया नहीं गया। इसके कारण संजान के पास जैसे बारिश के पानी का तालाब भर गया हो, ऐसा वाहन चालकों को जीवन के जोखिम पर यहां से गुजरना पड़ रहा है। रास्ता बैठ जाने से बड़ी दुर्घटना का खतरा मंडरा रहा है, इसलिए वर्तमान में बारिश के पानी का जमाव लोगों के लिए खतरनाक बन गया है। करोड़ों रुपए खर्च करके बनाए गए फ्लाईओवर पुल के सर्विस रोड का काम
टाले जाने से बारिश में वाहन चालकों को बहुत ही परेशानी हो रही है। રફીક મંસૂરી સરકારશ્રીએ કરોડો રૂપિયાના ખર્ચો કરીને આ બ્રિજ બનાવ્યો હતો, પણ બ્રિજના બાજુમાં તમે જોઈ શકો પાણીનો ભરકાવ, જેથી પબ્લિકોને ઘણું જ નુકસાન, 2 વ્હીલર 4 વ્હીલર પગ રસ્તો પણ બંધ થઈ ગયો છે. કોઈ નમાજીએ નમાજ પડવા જવું તો આ ગંદા પાણીમાંથી પગ બોરીને જવું પડે છે. એ માટે સરકાર વહેલી તકે આનો કંઈ નિર્ણય લે. એના જ બાજુમાં એક નાડું છે, એ નાડું અધૂરું છોડી દીધું છે. એમાં છેલ્લા 5-6 દિવસ પહેલાં એક લેડી બાઇક લઈને પડી ગયા હતા, બેભાન પણ થઈ ગયા હતા. એમને સારવાર હેઠળ હોસ્પિટલમાં પણ લઈ ગયા હતા. આ નાળાના ભાઈ કામ અધૂરા છે. આ નાળાવાળા લોકોએ રોડ બની ગયો પછીથી રોડ ખરીને નાળા નાખેલા, એ માટે નાળું પણ બેસી ગયું છે. આમ જનતાને ઘણી તકલીફ પડે છે, આ તમે જોઈ શકો છો. એટલે મારી નમ્ર અરજ અને અપીલ છે સરકારશ્રીને કે વહેલી તકે આનો કંઈ નિર્ણય લાવી આ પાણીનો નિકાલ કરે. એના માટે હું મારા ગામના સરપંચશ્રીને પણ કહેવા માગું. पारडी पुलिस द्वारा रोहिणा गांव में ब्याजखोरों, प्रतिबंधित सामग्री और यातायात नियमों के बारे में जन जागरूकता सेमिनार आयोजित किया गया। पारडी तालुका के रोहिणा गांव में पारडी पुलिस द्वारा जन जागरूकता सेमिनार का आयोजन किया गया। वलसाड एसपी डॉक्टर करणराज वाघेला और पारडी पीआई जीआर गढ़वी के मार्गदर्शन में पारडी पुलिस स्टेशन के पीएसआई डीएम चौधरी ने रोहिणा हाट बाजार के पास लोगों को विभिन्न अपराधों के बारे में जागरूक किया। इस कार्यक्रम में डीएम चौधरी का सरपंच रविंद्र पटेल ने शॉल उठाकर और पुष्पगुच्छ देकर सम्मान किया। पुलिस ने बताया कि जब ब्याजखोर परेशान करे तो पुलिस को सूचित करे और लोग जब ब्याजखोरों से उच्च ब्याज पर पैसे उधार लेते हैं तो उन्हें निजी ब्याजखोरों के बजाय बैंकों से लोन लेने की जानकारी दी गई। साथ ही आज के युवाओं को ड्रग्स प्रतिबंध के नशे में न पड़ने के बारे में जागरूक किया गया और सुझाव दिए गए। इसके साथ ही दुर्घटनाओं से बचने के लिए यातायात नियमों का पालन करने और हेलमेट पहनने का आदेश दिया गया। इसके अलावा कक्षा 12 में पास हुए छात्रों को मुफ्त शिक्षा के बारे में एसपी का अभियान चल रहा है। इस बारे में रोहिणा गांव के कक्षा 12 में पास हुए छात्रों की सूची दी गई। इस कार्यक्रम में रोहिणा गांव के सरपंच रविंद्र पटेल, उप सरपंच रिपनबेन, सदस्य पंकज भाई, शीतलबेन, अजय भाई आदि गांव के अग्रणी और आसपास के लोग उपस्थित थे। આજ રોજ વલસાડના એસપી સાહેબના માર્ગદર્શન હેઠળ અહીં પીએસઆઈ સાહેબ પધારેલા હતા અને વ્યાજખોર અને પ્રોહિબિશન એક્સિડન્ટમાં કઈ રીતે ગુનો દાખલ થાય અને કઈ રીતે સમજાવટ કરી એમના માટે અમને માર્ગદર્શન પૂરું પાડ્યું છે. અમે ગામમાં એ રીતે મેસેજ આપવાનો કે ધોરણ 12 ની અંદર જે વિદ્યાર્થીઓ પાસ થયા છે, જે 18 વર્ષની ઉંમર છે અને 30 વર્ષની અંદર, એમની યાદી અમારે એસપી સાહેબને આપવાની છે અને એ યાદી અનુસાર એમને ટ્રેનિંગ આપવામાં આવશે કે કયા ગુના હેઠળ કેટલી સજા થાય ને શું કેટલી સજામાં કયા કયા ગુનામાં થાય એ રીતે સમજાવવામાં આવશે એસપી સાહેબ દ્વારા. પીએસઆઈ સાહેબે અમને વ્યાજખોર સૌપ્રથમ તો કોઈ તમને હેરાનગતિ કરતા હોય એમના માટે અમને ખાનગીમાં બાતમી આપો કે અમે એમને સીધી રીતે વાતચીત કરીએ. બીજું પ્રોહિબિશનની અંદર કે કોઈ ડ્રગ જે નશાખોર વ્યક્તિ છે કે નશાધનથી પોતે યુવાધન બગાડવા લાગ્યું છે, જેમનું પરિવાર નષ્ટ થઈ ગયું છે, એમના માટે સાહેબ અમને રજૂઆત કહે છે કે અમને કોઈ પણ જગ્યાએ પ્રોહિબિશનમાં જે લેવેચ કરતા હોય એમને અમે જાણ કરો ને અમે એમને કાયદેસર પગલાં ભરશું. અહીં 100 લોકો ઉપસ્થિત રહ્યા હતા, ગામના બીજા ગામના પણ હતા અને ગામની સમગ્ર ટીમ, મારી ગ્રામ પંચાયતના સરપંચની સમગ્ર ટીમ હાજર હતી. ડેપ્યુટી સરપંચ રિપનબેન, સભ્યશ્રી પંકજભાઈ, સભ્યશ્રી શીતલબેન, એમના પતિ અજયભાઈ અને ગામના દરેક વડીલો અને મુરબ્બીઓ હાજર રહ્યા હતા અને અમને દરેક રીતે અમને પ્રોત્સાહન પૂરું પાડ્યું. સીટ બેલ્ટ પહેરો, એનાથી તમારું ગાડી જે ચાલતી હોય છે 60-70ની સ્પીડે જતા હોય, 80ની સ્પીડે જતા હોય છો, તમારી સ્પીડ અને ગાડીની સ્પીડ, જે ડ્રાઈવર કે જે અંદર બેઠા છે એ તમામની સ્પીડ, તમારી ગાડીની જેટલી સ્પીડ છે એટલી સ્પીડથી એ ગાડી તમારું શરીર ચાલતું હોય છે. ઘણી વખત તમે જોજો ટ્રેનમાં પેલો માણસ ચાલુ ગાડીએ પડી જાય છે. કેમ પડી જાય છે? એ સીધો ઉતરે ઊભો થઈ જાય છે એટલે પડી જાય. કેમ કે એનું શરીર છે એ ગાડીની સ્પીડથી ચાલતું હોય છે. એટલે તમે પણ જ્યારે ભટકાશો તો તમે પણ 80ની સ્પીડે ભટકાશો, સીટ બેલ્ટ બાંધ્યો હશે તો તમારો બચાવ થશે. ને હવે તો નવી સિસ્ટમ પ્રમાણે સીટ બેલ્ટ નહીં બાંધ્યો હોય તો તમારો ફુગ્ગો પણ નહીં ફૂલે. ગાડીમાં જે ફુગ્ગા લગાવેલા છે ને એર બ્રેક, એ પણ નહીં ફૂલે સીટ બેલ્ટ નહીં બાંધ્યો હોય તો.
ડ્રાઈવરે બાંધ્યો છે પણ બાજુવાળા નહીં બાંધ્યો તો એની બાજુવાળો નહીં ખુલે, ડ્રાઈવરનો ખુલી જશે. એટલે હંમેશા સીટ બેલ્ટનો હંમેશા એક રાખજો પહેરવાનો. વધારે પડતું દૂષણ ચાલુ થયું છે જે વ્યાજખોરનું છે. તમારા ગામમાં કદાચ છે કે નહીં અત્યાર સુધી ધ્યાનમાં આવ્યું નથી, પણ ઘણા એવા છે કે વ્યાજના કારણે ઘણા લોકો એને આત્મહત્યા કરવી પડતી હોય છે. એટલે આવું કોઈ તમારા ધ્યાનમાં હોય ને જો તમે કોઈ આવા વ્યાજે પૈસા લેતા હોય તો અમારે 10% 15% કોઈ લેતા હોય તો અમને જરા ધ્યાન ઉપર આપજો, જેથી કરી તમે તો ને બીજા વ્યક્તિ પણ એનો भोग न बने. समाचार के अंत में आइए एक नजर डालते हैं आज के मुख्य समाचार पर। पारड़ी वैजनाथ मंदिर में महिला से दोष निवारण की बात कहकर 2 तोला सोने की चूड़ी लेकर शख्स हुआ फरार। पुलिस ने मंदिर के सीसीटीवी कैमरे में घटना की फुटेज को लेकर जांच शुरू की है। तो ये थी अब तक की खबरें। फिर मिलते हैं और खबरों के साथ। देखते रहिए नमन न्यूज। नमस्कार।